એ કે 3 દિવસ ચાલે એટલા ઘઉં છે, પછી તો સરકારનું આવી જશે ને. એટલે મને સવાલ થાય કે અગર એમાં મોડું થયું તો એવું થાય કે ના હોય કોઈ દાડો ખાવાનું થાય એવું થાય, પણ તોય પછી આજુબાજુ માજી ખાઈ લઈએ. પણ ઓશિયાળી લાગે તમને એ વખતે? લાગે ઓછા તો ઘરની પરિસ્થિતિ ખરાબ એટલે. બરાબર છે. તો ઉઠાડ્યો કેમ ભણવાથી? ઘરની પરિસ્થિતિ ખરાબ એટલે ખર્ચો ચીજ પૂરો કરવાનો. અચ્છા, 9મા ખર્ચો એનો પહોંચાતો નહોતો એટલા માટે થઈ. આ 3 તમારા? 2 છોડીઓ. હા. અચ્છા, અમારા ભાઈને. મારા ભાઈનું ઘર છે. તો તમને ખાવા પીવાનું કેવી રીતે કરો અત્યારે? અત્યારે મજૂરી કરી. તમે જાઓ છો મજૂરી? ના, મજૂરી મળે બાર ખેતી જોઈ. અચ્છા, ખેતરમાં તો એ 12 મહિના મળે મજૂરી કે નથી મળતી? 12 મહિના ચોથી મળે બેન. ખેતરમાં તો સીઝન હોય ત્યારે મળે. સીઝન હોય તો મળે. તો રેશન કાર્ડ ને ખરું તો એમાં અનાજ મળે છે? અનાજ મળે. બીપીએલ છે? બીપીએલ. અચ્છા. અને છોકરાને ઉઠાડ્યો એટલા માટે થઈને. તો એ શું તું જાય બેટા મજૂરી જાય છે કે? તો પછી તમારા ઘરના કામ માટે થઈને? મજૂરી તો ન થઈ કે બરાબર. જેમ કાલ બાર મજૂરી પર લાગે. બરાબર છે. તો ઉઠાડ્યો કેમ ભણવાથી? ઘરની પરિસ્થિતિ ખરાબ એટલે ખર્ચો ચીજ પૂરો કરવાનો. અચ્છા, 9મા ખર્ચો એનો પહોંચાતો નહોતો એટલા માટે થઈને. જા બન પાડવું. ચોમાસામાં શું પરિસ્થિતિ થાય? ચોમાસામાં વરસાદ આવે જુઓ એ છે. તો તમે ક્યાં રહો? એમ મને એમ થાય કે આખા ઘરમાં ચૂવા થતા હશે ને? આખા ઘરમાં ચૂવા થાય ને આમ તો એવું? ઘરમાં તારું જુઓ તો ભાઈ ઊંઘવાનું જે બતા ને કે એક થોડી મોગરો, એક છોકરો હોય ને મારું વર્તન હોય પડે. બરાબર. પણ પાણી પડતું હોય ત્યારે શું કરો? પાણી પડતું હોય ત્યારે જોઈ જાય. તો અહીંયા પંચાયતમાં ને બધામાં કોઈ દિવસ રજૂઆત નથી કરી કે ઘર કરી? રજૂઆત નહીં થતું. ડેરી તો મૂકી ખબર આગ બંધ થઈ ગઈ બધી. હવે કોઈ સરપંચ ભરપંચ છે ને. તમે આખી તમને ક્યારથી તબિયતના તકલીફો થઈ? આ તો લગભગ 8-10 વર્ષથી આ તકલીફ મને. અચ્છા, સારું. તું આવી જઈશ હોસ્ટેલમાં પાક્કું? મને વચન આપ કે હું આવીશ દીદી તો જ માનું. તો આવી જઈશ ને? તારું નામ શું કે મને? ભરત. તમે નક્કી કરશો ને તો હું ઘર કરી દઈશ તમને. હા ને? એનો ભણવામાં તું હોશિયાર કે કેવું હતું? હોશિયાર હતો. કેટલા ટકા આવતા હતા 8મામાં? 59%. ચલો કઈ નહીં. પછી દીકરી મોટી થાય તો એને બી લઈ જઈશ. ચાલશે? આપશો? ચાલશે. બહુ સરસ. અમદાવાદમાં મારી બહુ મોટી ને સરસ હોસ્ટેલ છે. આ છોકરાઓ ત્યાં ભણે તો તમારી જેવી ગઈ એવી ગઈ, પણ છોકરાઓની જિંદગી સુધરે ને એ માટે થઈને પડ્યા ડબ્બામાં દૂધ વટાય બરાબર. હેલો. અને કંટ્રોલ આવ્યું છે ત્યાં 2-4 દડો વેચી એટલે એમાં ચલાવશું બધું. બાકી કંટ્રોલ વાળા ધારો કે મોડું કરે તો શું? અને કંટ્રોલમાં તો તમને લિમિટેડ મળે ને. હા, તો શાક ને દૂધ ને બધું કેમનું કર્યું? એ દૂધ ને બધું લાવવાનું, પણ શાક અમે 2 ટંક ભેગું કહી નાખું એટલે ખાઈ લઈએ પહોંચાવાનું. બરાબર. એવું થાય કે ના હોય કોઈ દાડો ખાવાનું થાય? એવું થાય, પણ તોય પછી આજુબાજુ માજી ખાઈ લઈએ. આપે ખરે આજુબાજુ મારા બાજુવાળો છે આવશે, અમે આવશે એ લોકો આપે. પણ ઓશિયાળી લાગે તમને એ વખતે? લાગે ઓછા તો ઘરની પરિસ્થિતિ ખરાબ એટલે. બરાબર છે. ઘર તો શું કહેવાનું, આ તો આમ કુદરતી પ્રકાશ બધું જ. વરસાદના તો બંબા પડે આખાની અંદર. થૂર ગામ છે બનાસકાંઠાનું ને કેશાભાઈ અહીંયા રહે છે. 3 બાળકો છે એમના, અને એમને પોતાને બીમારી છે. એમના પત્ની મજૂરીએ જાય અને જે લાવે એમાંથી એમનું ઘર ચાલે, અને ખેતીમાં 12 મહિના મજૂરી પણ ન ચાલે. એટલે છોકરાને ભણવાથી ઉઠાડી મૂક્યો. ભરત એનું નામ. અમે એને કીધું કે હોસ્ટેલમાં અમારી આવતા વર્ષે એટલે આ જૂનમાં મૂકશે, પણ આ ઘર રિપેર કરવાનું એમને કરી આપવાનું એવી એમની લાગણી છે.
અને થાય તો એમ કે માનસિક શાંતિ થઈ જાય. એટલે ઘર સરખું કરવાનું, સાથે સાથે ટોયલેટ બાથરૂમ ને બધું કરવાની પણ એક ભાવના છે. પણ કેવી પરિસ્થિતિ જોઈને જીવ બળી જાય, લાચારી છે એમની. અત્યારે કીધું કે પેલું કંટ્રોલનું અનાજ એટલે રાશન સરકાર આપે છે, એ કોઈના માટે કેટલો મોટો જીવવાનો આધાર બને ને, કે જ્યારે આવા પરિવારોને મળીએ ને ત્યારે આપણને સમજાય જે કામ નથી કરી શકતા એ પરિવારોને, એ કે 3 દિવસ ચાલે એટલા ઘઉં છે, પછી તો સરકારનું આવી જશે ને. એટલે મને સવાલ થાય કે અગર એમાં મોડું થયું તો, આ સવાલ છે આ બધા. પણ આવા પરિવારો છે જેને આપણે સપોર્ટ કરી શકીએ. ગામના તો એમની રીતે કરતા હશે, બાકી આપણાથી થાય એટલી મદદ જો કરીએ તો ઘર પણ થાય અને એમનું ક્યાંક આપણે સાચવવામાં નિમિત્ત પણ બનીએ. ભરતને ભણાવીશું એ નક્કી છે ને તૈયાર પણ છે, અને વચન આપ્યું છે કે હું આવીશ એમ તમારી સાથે ભણવા માટે, તો એ તો કરીશું એમ. અમારો પરેશ મને અહીંયા લઈ આવ્યો અને એની બહુ ભાવના હતી. એટલે તારું તું કેશાબેન વર્ષોથી જોવે છે અને એને એવું હતું કે આ કરવા જેવું કામ છે. બહુ સારું કામ છે અને આમનું મકાન થઈ જાય તો મારા તમારે એકદમ શાંતિ મળશે. બરાબર છે, તું વર્ષોથી જોતો હતો. એટલે એને એક વિડીયો કરીને મને મોકલ્યો, એમ કશું કીધું નહીં એને, કે મને એવું લાગે છે કે આ કરવા જેવું છે. તો મારા કાર્યકરો છે જે જેન્યુઅનલી આ બધી ચીજો જોતા હોય. અને સાચે આ ઘર એટલે શું કહેવાય, ઘર કહેવાય. અને 4 દિવાલો ઊભી કરેલી છે બધામાં. હા, કેમ કે અહીં જોડાયેલો છે એમની સાથે, એટલે ઇમોશનલ થવું એ સ્વાભાવિક છે પરેશનું. પણ કરશું પરેશ ઘણા નક્કી એમ. એટલે પણ મને બહુ જ માન છે મારી પાસે આવા સરસ કાર્યકરો છે જે આ બધું શોધે છે. હું તો બધે નહીં ફરી શકતી એ રીતે, પણ કેશાબેનનું ઘર કરશું પાકું.